અગાઉના વિડીયોમાં આપણે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો, બરાબર? કે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે, હા કે ના? ધાતુને ખેંચીને લાંબા તાર બનાવી શકાય છે. ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. ધાતુઓ દેખાવે ચમકદાર હોય છે, ધાતુઓ સખત હોય છે. એવી રીતે અધાતુના ગુણ છે, હા કે ના? બરાબર? તો એમાં તમને બરોબર સમજણ પડી ગઈ હશે. આ વિડીયોની અંદર આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મો એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણો, જેમાં બરાબર સમીકરણ એટલે શું? સમ એટલે સરખું, કરણ એટલે કરવું, સરખું કરવું એટલે સમીકરણ કહેવાય, બરાબર? રાસાયણિક પ્રક્રિયા એટલે શું? કે જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈ ભેગા થઈ નવા પદાર્થનું નિર્માણ થાય છે એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. અને એને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એમાં વિવિધ પદાર્થોના સંજ્ઞાઓ અને સૂત્રો, બરાબર, એનું જે સંકેતમાં સ્વરૂપ દર્શાવીએ છીએ, વિવિધ રાસાયણિક પદાર્થોના સંજ્ઞા અને સૂત્રો સંકેતમાં દર્શાવવાના, બરાબર, સંકેતમાં દર્શાવવામાં આવે છે તેને રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે, બરાબર? તો સૌથી ધાતુના રાસાયણિક ગુણધર્મો, એમાં ધાતુ એટલે કે મેટલ, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે આપણને ધાતુનો ઓક્સાઇડ, જેને ધાત્વીય ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે, અને એને પાણીમાં તમે ઓગાળી દો, બરાબર, પછી લાલ અને ભૂરા લિટમસ પત્ર વડે ચકાસો એટલે તમને શું જોવા મળે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એક રાસાયણિક પ્રક્રિયા દર્શાવી છે કે Mg, M કેપિટલ, G નાનું, બરાબર? Mg એટલે મેગ્નેશિયમ ધાતુ, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો, મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવો, મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરો એટલે તમે મેગ્નેશિયમની પટ્ટીની રાખ મળે છે, એને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવામાં આવે છે. બીજી પ્રવૃત્તિ, એને એટલે સોડિયમ, O2 એટલે ઓક્સિજન, પ્રક્રિયા થતા આપણને Na2O સોડિયમ ઓક્સાઇડ મળે છે. લિથિયમ ની પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા લિથિયમ ઓક્સાઇડ મળે છે. હવે આ ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ, એનો સ્વભાવ, બરાબર, આપણા માણસોમાં સ્વભાવ હોય છે ને કે ભાઈ બહુ જ ગુસ્સાવાળો હોય છે, બહુ ધમાલી હોય છે મારા જેવો, હા કે ના? તો એવી રીતે ધાતુના ઓક્સાઇડનો પણ સ્વભાવ હોય છે. એ સ્વભાવ કેવો હોય છે, બરાબર છે? એનો આપણે પ્રવૃત્તિ 4.3 દ્વારા અભ્યાસ કરીએ તો પ્રવૃત્તિ 4.3 માં તમારે શું જોઈશે? એક તો કાચની ઘસરણી જોઈશે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. બધા વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખે. એક વોચ ગ્લાસ જોઈશે, લાલ અને ભૂરા લિટમસ પત્રો જોઈશે, હા કે ના? બરાબર, લાલ અને ભૂરા લિટમસ પત્રો જોઈશે, બરાબર, અને લોખંડના કાટનો થોડો ભૂક્કો જોઈશે. ચલો, 1 ચમચી જેટલો લોખંડનો કાટ લઈ તેને થોડાક પાણીમાં ઓગાળો. તમે જોશો કે કાટ પાણીમાં નિલંબિત રહે છે. નિલંબિત એટલે શું? તરતો રહે છે, હા કે ના? એ પાણીની અંદર ઓગળી જતો નથી. હા, થોડી સમય તમે એને મૂકી રાખો તો એ કાટ ધીમે ધીમે નીચે આવી જશે, હા કે ના? હવે આ નિલંબનને સારી રીતે હલાવો અને આ દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ વડે ચકાસો. તમે શું અવલોકન કર્યું? શું આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે? બરાબર, આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે? કાટના નિલંબનને તમે સારી રીતે હલાવશો, હા કે ના? બરાબર, એ તરતા દ્રાવણને સારી રીતે હલાવશો અને પછી એની લાલ કે ભૂરા લિટમસ પત્ર પર, બરાબર, તમે જોશો કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ જ અસર નહીં થાય, પરંતુ લાલ લિટમસ પત્ર ભૂરું બને છે અને આ સ્વભાવ બેઝિક પદાર્થનો છે, હા કે ના?
બરાબર, પાંચમા પ્રકરણમાં આપણે એસિડ બેઝ અને ક્ષાર વિશેની વધુ માહિતી સમજવાની છે. બરાબર, તો બેઝિક બી ફોર બેઝ, બીજો શબ્દ યાદ રાખજો બેલાબુ. જે પણ પદાર્થો બેઝિક દ્રાવણો હોય આ કે ના એ બધા જ બેઝિક પદાર્થો તમે 7મા ધોરણમાં 5મા પ્રકરણમાં એનો અભ્યાસ કર્યો છે. જે પણ પદાર્થો બેઝિક હોય લાલ લિટમસ પત્રને શું બનાવે છે? ભૂરું બનાવે છે. તો ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. બરાબર છે. કાટની પ્રક્રિયાનું તમારા પુસ્તકમાં માત્ર સામાન્ય પ્રક્રિયા દર્શાવેલી છે. બરાબર, કાટની પ્રક્રિયાનું જે સમીકરણ છે એ તમારે પરીક્ષામાં આ લખવું. એક તો 4Fe, Fe એટલે શું? આયન. બરાબર, આયન લોખંડ જેને કહેવાય. બરાબર, Fe એટલે આયન, આયન એટલે લોખંડ. 3O2 ઓક્સિજન, 3H2O, H2O એટલે પાણી. તો આપણને હવે આ બધી જે પ્રક્રિયા આ બધી છે ને આ બધા પ્રક્રિયકો કહેવાય. રાસાયણિક પ્રક્રિયા જ્યારે તમે સંકેતમાં દર્શાવો બરાબર ત્યારે ડાબી બાજુ જે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય એ બધા પદાર્થો એ બે કે તેથી વધુ હોઈ શકે અને પ્રક્રિયકો કહેવાય. અને આ આપણને જે પ્રાપ્ત થાય છે એને નિપજ કહેવાય છે. તો આપણને જે પ્રાપ્ત થાય છે ફેરિક ઓક્સાઇડ Fe2O3. શું પ્રાપ્ત થાય છે? Fe2O3. અને બીજી પણ એક નિપજ પ્રાપ્ત થાય છે. બરાબર, 2FeOH થ્રાઇસ ફેરસ હાઇડ્રોક્સાઇડ જેને આયર્ન હાઇડ્રોક્સાઇડ પણ કહેવામાં આવે છે. હવે અહીંયા તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થયો હતો. બરાબર, આના પછી આ સમીકરણ તમારે તરત લખવું. બરાબર, મેં પછી એટલા માટે લખ્યું છે કેમ કે એનું પાણીમાં બરાબર હવે મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવી એની જે રાખ બની બરાબર એ રાખને તમે પાણીમાં ઓગાળો, ભૂખરા રગડી તમને રાખ મળશે. એ રાખને તમે પાણીમાં ઓગાળો એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH, OH એટલે હાઇડ્રોક્સાઇડ, OH ના 2 MgOH ટ્વાઇસ આવું બોલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં દરેક પ્રક્રિયાના રાસાયણિક સમીકરણો ખાસ યાદ રાખજો. બરાબર, હવે જ્યારે તાંબાના વાસણોને લાંબા સમય માટે હવામાં ખુલ્લું મૂકી રાખવામાં આવે તો તેના પર ઝાંખું લીલાશ પડતું પડ બાજી જાય છે. આ લીલાશ પડતો પદાર્થ એ કોપર હાઇડ્રોક્સાઇડ CuOH ટ્વાઇસ અને કોપર કાર્બોનેટ CuCO3 નું મિશ્રણ છે. બરાબર, જો અહીંયા સમીકરણ દર્શાવેલું છે આ પણ પૂછાય કે ભાઈ તાંબા બરાબર તાંબાની કાટની પ્રક્રિયાનું સમીકરણ તો ટ્વાઇસ Cu H2O CO2 O2 આ જે ત્રણ છે એ બેઝયુક્ત હવા છે. તો આપણને નિપજ પ્રાપ્ત થાય છે આ પ્રક્રિયા કરી. ફરી વારંવાર કહું છું, ધ્યાનથી સાંભળો. તો આપણને નિપજ પ્રાપ્ત થાય છે CuOH થ્રાઇસ. 2 હોય એટલે ટ્વાઇસ બોલાય, 3 હોય એટલે થ્રાઇસ બોલાય. બરાબર, અને CuCO3 બરાબર OH ના 2 હોય તો ટ્વાઇસ બોલાય. CuOH થ્રાઇસ કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ નું મિશ્રણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત બીજી તમને વાત કરું બરાબર કે જો ચાંદી એટલે કે શું? સિલ્વર. ચાંદી એટલે સિલ્વર. ચાંદી જેને Ag તરીકે દર્શાવાય છે એની H2S હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે જો પ્રક્રિયા થાય બરાબર તો કાળા રંગનો પાવડર મળે છે. અહીંયા કાટની પ્રક્રિયામાં લાલ કે કથ્થાઈ રંગનું ફેરિક ઓક્સાઇડ આપણને મળે છે. હા કે ના? હવે કાટને લોખંડની ખીલીને તમે પાણીમાં નાખો એટલે તરત એને કાટ આવી જતો નથી, પણ એની પાણી સાથે ભેજ સાથે એસિડ સાથે પ્રક્રિયા થાય પછી એને કાટ આવે. હા કે ના? બરાબર, તો ટ્વાઇસ Cu H2O CO2 O2. હવે આને આધારે નિષ્કર્ષ એટલે કે આપણે તારણ કાઢીએ છીએ કે ધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ધાતુઓના ઓક્સાઇડ બનાવે છે. એને પાણીમાં ઓગાળીએ બરાબર અને અને પછી એની લાલ અને ભૂરા લિટમસ પત્ર વડે ચકાસણી કરીએ તો લાલ લિટમસ પત્ર ભૂરું બને છે
સમજણ પડે છે? હા કે ના? લાલ લિટમસ પત્ર ભૂરું બને છે એટલે કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. બરાબર. હવે કાટ લાગી ગયો, પણ આ કાટને મારે દૂર કરવું હોય તો ઘણા બધા ઉપાય છે. એક તો કાટ લાગેલી જે ધાતુ છે એને તમે રંગ કરી નાખો. આપણે આપણા ઘરમાં પણ રંગ કરીએ છીએ. હા કે ના? બરાબર. ગ્રીસ અને ઓઇલ, બરાબર, કુંજળ તેલ એને પૂરવા જોઈએ. આપણે આપણા વાહનોના સ્પેર પાર્ટ બગડી ગયા તો અમે સર્વિસ કરાવીએ છીએ ત્યારે એ લોકો ગ્રીસ અને ઓઇલ પૂરે છે. હા કે ના? બીજું શું કરવું જોઈએ? એક ધાતુ પર બીજી ધાતુનું પડ ચડાવવું જોઈએ. બરાબર. જે તમે 8મા ધોરણમાં શીખશો એને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. કે ભાઈ આપણા ઘરમાં જે નળ હોય છે એ લોખંડના હોય છે, પણ એની પર નિકલ અને ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે, કેમ કે એને લાંબા સમય સુધી કાટ ન લાગે અને લાંબા સમય સુધી ટકી રહે. બરાબર. બીજી એક પ્રવૃત્તિ છે જેને કહેવામાં આવે છે, અહીંયા તમે ધ્યાન રાખજો, જેને કહેવામાં આવે છે ગેલ્વેનાઇઝિંગ. શું કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝિંગ. એ પણ તમે 8મા ધોરણમાં શીખશો. ગેલ્વેનાઇઝિંગ એટલે શું? કે લોખંડ ઉપર ઝિંક ધાતુનું પડ ચડાવવામાં આવે એટલે લોખંડની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય નહીં. બરાબર. હા કે ના? પણ ઝિંક ધાતુનું પડ એ ઓક્સિજનને પ્રવેશવા દે નહીં અને ઓક્સિજન સાથે, કારણ કે એને હવામાં ખુલ્લું રાખતા ને એને કાટ લાગી જાય. સમજણ પડે છે? આને ગેલ્વેનાઇઝિંગ કહેવામાં આવે. લોખંડ પર ઝિંક ધાતુનું પડ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝિંગ કહેવામાં આવે છે અને એનાથી જે લોખંડ પ્રાપ્ત થાય છે એને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહેવામાં આવે છે. બરાબર. તો હવે પછી આપણે અધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. જય મહારાજ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બરાબર. છેલ્લે પહેલો વિડીયો તમે જોયો હોય ને તો મેં એક વાત બાકી રાખી હતી. કઈ? કે બે ધાતુ લખેલી Al2O3 અને બીજી લખેલી ZnO. આનું નામ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, આનું નામ છે ઝિંક ઓક્સાઇડ. આ બંને ઉભયગુણી ધાતુ. એમ્ફોટેરિક મેટલ્સ. એમ્ફોટેરિક મેટલ્સ એટલે શું? ઉભયગુણી ધાતુઓ કે જે ધાતુઓ એસિડ અને બેઝ બંને તરીકે બને એવી ધાતુઓને ઉભયગુણી ધાતુઓ કહેવામાં આવે છે. અને આ તમને પરીક્ષામાં કદાચ થાય કે ભાઈ ઉભયગુણી ધાતુઓના ઉદાહરણ આપો, તો આનું નામ છે Al2O3. આ એનું રાસાયણિક સૂત્ર છે. બરાબર. એલ્યુમિનિયમ ઓક્સાઇડ ZnO એટલે ઝિંક ઓક્સાઇડ. બરાબર. આ બંને ધાતુઓ એસિડ અને બેઝ તરીકે વર્તે છે. અધાતુના રાસાયણિક ગુણધર્મો. બરાબર. એમાં પહેલું અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી, જેવી રીતે ધાતુના ઓક્સિજન ધાત્વિય ઓક્સાઇડ બનાવે છે, ધાતુના ઓક્સાઇડ બનાવે છે, એવી રીતે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી અધાતુના ઓક્સાઇડ બને છે અને એને પાણીમાં ઓગાળીને, બરાબર, તેની લાલ કે ભૂરા લિટમસ પત્ર વડે કસોટી કરતા શું જોવા મળે છે આપણે આગળ અભ્યાસ કરીશું. બરાબર. હવે પ્રવૃત્તિ 4.4 તમને આપેલી છે. આના માટે તમારે સલ્ફરનો થોડો ભૂકો જોઈશે. બરાબર. પછી પ્રજ્વલન ચમચી. પ્રજ્વલન ચમચી તમને ચિત્રમાં બતાડી છે. જુઓ, આને પ્રજ્વલન ચમચી. માનો કે એવું ના મળે તો દવાની બોટલનું ઢાંકણું લેવાનું, એની પર પાતળો તાર વીંટાડીને એની ચમચી બનાવી દેવાની. બરાબર. હવે આ સલ્ફરનો થોડો પાવડર એ પ્રજ્વલન ચમચીમાં લેવાનો અને એને સળગાવવાનો અને સળગી પછી એક વાયુ પાત્ર આપેલું છે, દેખાય છે તમને. આ વાયુ પાત્રમાં એને દાખલ કરવાનો. વાયુ પાત્રને ઢાંકણથી એવી રીતે ઢાંકવાનું કે જે વાયુનું દહન થાય છે એ બરાબર એ બધો વાયુ હવામાં ન ભળી જાય. બરાબર. અને તરત જ ચમચી કાઢી લો અને વાયુ પાત્રમાં થોડું પાણી ઉમેરો અને તરત જ ઢાંકણથી ઢાંકી દો. વાયુ પાત્રને બરાબર હલાવો અને બનેલા દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ પત્ર વડે ચકાસો. બરાબર. તો
સલ્ફરને સળગાવતા એટલે કે સલ્ફરની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી SO2 વાયુ બને છે. SO2 સલ્ફર ડાયોક્સાઇડ SO2 બરાબર, ઓક્સિજનના બે પરમાણુ. હવે જ્યારે સલ્ફર હવામાં સળગે છે ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી SO2 સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને છે. બીજી એક પ્રવૃત્તિ C એટલે કે કાર્બન. C એટલે કે કાર્બન આ પણ અધાતુ છે. C એટલે કે કાર્બન, એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કાર્બન ડાયોક્સાઇડ લેવલ પ્રાપ્ત થાય છે. બરાબર. હવે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને તમે પાણીમાં ઓગાળો એટલે H2CO3 કાર્બોનિક એસિડ જે નિર્મળ એસિડ છે આપણને પ્રાપ્ત થાય છે. હા કે ના? કાર્બોનિક એસિડ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. અને આ કાર્બોનિક એસિડનું જે દ્રાવણ હોય છે એમાં તમે ભૂરું લિટમસ પત્ર નાખો એટલે એ કેવું બને છે? લાલ બને છે. ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. અધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ સ્વભાવ એસિડિક હોય છે. અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? એસિડિક. હવે સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે સલ્ફ્યુરસ એસિડ H2SO3 એટલે સલ્ફ્યુરસ એસિડ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ જે પ્રયોગશાળામાં બરાબર સાંદ્ર એસિડ છે. આ H2SO3 એટલે સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. એટલે અધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ કેવી હોય છે? એસિડિક હોય છે. બરાબર. બીજી બે પ્રવૃત્તિઓ જે દર્શાવેલી છે તમારા પુસ્તકમાં નથી પણ આ એક વધારાની માહિતી. પરીક્ષામાં તમારે બહુ જ લાંબો પ્રશ્ન પૂછાય 3 કે 4 માર્કનો તો જ આ લખવાનું. બરાબર. અધાતુઓની ક્લોરીન સાથેની પ્રક્રિયા 4P એટલે ફોસ્ફરસ, 6Cl2 તો આપણને ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ નિમજ બને છે. હાઇડ્રોજનની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરતા ટ્વાઇસ HCl હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. આ ધાતુઓની H2 હાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા. આ ધાતુ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીને H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ N2 + 3H2 ટ્વાઇસ NH3 એટલે કે એમોનિયા બરાબર ખાતર તરીકે વપરાય છે. હા કે ના? એમોનિયા આપણને તમે પ્રથમ પ્રકરણમાં એનો અભ્યાસ કરશો. બરાબર કે એમોનિયા યુક્ત સંયોજનો જમીનની ફળદ્રુપતા વધારવા ખાતર તરીકે વપરાય છે. હવે પરીક્ષામાં તમને પૂછે કે ભાઈ ધાત્વિય ઓક્સાઇડ અને અધાત્વિય ઓક્સાઇડના ઉદાહરણ આપો. તો અહીંયા મેં 3 આપે છે, તમે બીજા ઘણા બધા લખી શકો. Fe2O3, ફેરિક ઓક્સાઇડ, Na2SO, સોડિયમ ઓક્સાઇડ, CaO, કેલ્શિયમ ઓક્સાઇડ, ZnO, ઝિંક ઓક્સાઇડ. બરાબર. ZnO, ઝિંક ઓક્સાઇડ. આ કે ના? Li2SO, લિથિયમ ઓક્સાઇડ, Al2O3, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. આ બધા ધાત્વિય ઓક્સાઇડના, કેમ કે આમાં જો Zn, લિથિયમ, એલ્યુમિનિયમ, આયર્ન, સોડિયમ, કેલ્શિયમ આ બધા ધાતુ છે. કેવા છે? ધાતુ છે. અધાત્વિય ઓક્સાઇડ SO2 સલ્ફર, CO2 કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, P2O5 આનું નામ છે P એટલે ફોસ્ફરસ. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. શું છે? ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. સમજણ પડી ગઈ બધાને? હા કે ના? બરાબર. તો આશા રાખું છું કે ધાતુ અને અધાતુઓના થોડાક રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરી જે તમને સમજણ પડી હશે. હજુ પણ આપણે ઘણા બધા રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે. જય મહારાજ. આ પણ એક વધારાની પ્રક્રિયા છે ધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા. ધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા થવાથી H2 વાયુ ધાણી ફૂટવાના હોપ પોપ અવાજ સાથે સળગે છે, ફૂટે. અહીં એક પ્રક્રિયા દર્શાવેલી છે ટ્વાઇસ Al ટ્વાઇસ NaOH ટ્વાઇસ H2O તો આપણને દ્રાવણ એલ્યુમિનેટ સોડિયમ એલ્યુમિનેટ
NaAlO2 ટ્વાઇસ NaAlO2 વત્તા 3H2 એટલે કે હાઇડ્રોજન વાયુ આપણને મળે છે. છેલ્લો પ્રશ્ન છે પ્રયોગશાળામાં, આ વિડિયોનો છેલ્લો પ્રશ્ન, પ્રયોગશાળામાં જોયેલા કેટલાક એસિડ અને બેઝના નામ જણાવેલ તેમાં રહે ધાતુ અને અધાતુને ઓળખો. બરાબર, અહીંયા એક કોઠો દર્શાવેલો છે. આ કોઠો બધા જ વિદ્યાર્થીઓએ ફરજિયાત પોતાના પુસ્તકમાં અને નોટબુકમાં પૂર્ણ કરો. બરાબર, આ આજનું તમારું હોમવર્ક. પહેલું ZnOH ટ્વાઇસ, આનું રાસાયણિક નામ છે ઝિંક હાઇડ્રોક્સાઇડ. બરાબર, ઝિંક હાઇડ્રોક્સાઇડ, આમાં કઈ ધાતુ રહેલી છે? ઝિંક ધાતુ. બીજું CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આમાં કઈ ધાતુ રહેલી છે? Ca એટલે કે કેલ્શિયમ. MgOH ટ્વાઇસ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, આમાં કઈ ધાતુ રહેલી છે? Mg. NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેને કોસ્ટિક સોડા પણ કહેવામાં આવે છે, આમાં કઈ ધાતુ રહેલી છે? Na એટલે કે સોડિયમ. KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે પોટેશિયમ ધાતુ. ચલો, HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, આમાં બે ધાતુ છે, H2 અને ક્લોરીન. H2SO4, હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન. HNO3, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. HNO3, નાઇટ્રિક એસિડ, આમાં હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન ત્રણ ધાતુ રહે છે. H2CO3, કાર્બોનિક એસિડ, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન. H2SO3, H2S + O2. H2 એટલે હાઇડ્રોજન, S એટલે સલ્ફર અને O2 એટલે ઓક્સિજન. તો આ પરીક્ષામાં પૂછાઈ શકે. બીજું, તમારા સ્વાધ્યાયમાં એક પ્રશ્ન સલોની વાળો આપે છે કે સલોનીએ કોલસાના ટુકડાને લીધો, હા કે ના, પછી એનાથી જે વાયુ પ્રાપ્ત થયો એને પાણીમાં નાખ્યો, તો તમે C + O2 એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થયો, CO2 + H2O એટલે H2CO3 કાર્બોનિક એસિડ. આ પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવજો. અને છેલ્લે એ પણ પૂછેલું છે એમાં કે કયા, બરાબર, આ દ્રાવણની પ્રકૃતિ કઈ હશે? તો એસિડિક હશે. અધાતુના ઓક્સાઇડ એસિડિક પ્રકૃતિના હોય છે અને ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિના હોય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધાતુ અને અધાતુની પાણી સાથેની પ્રક્રિયા તેમજ ધાતુ અને અધાતુની એસિડ સાથેની પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. હજુ આગળ વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. સાથે સાથે ધાતુ અને અધાતુના ઉપયોગો શું છે. બરાબર, તો રેડી? બધા વિદ્યાર્થીઓ તૈયાર છે? જય મહારાજ.